નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। તાતના માથે ઘાત મહત્વની અપડેટ પર પહેલા નજર કરીએ છું। જે અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો રાજ્યના ધરતીપુત્રો માટે આ દિવાળી હોળી સાબિત થઈ છે। આ વખતની દિવાળી રાજ્યના ધરતીપુત્રો માટે જાણે કે હોળી સાબિત થઈ છે। કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુકસાન થયું છે, જેમ કે ડાંગર હોય, બાજરી હોય, આ સહિતના જે પણ શિયાળુ પાક છે તેને ભારે નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ખેડૂતોના તૈયાર ઊભા પાક પર જાણે કે પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને હવે માત્ર સરકાર પાસેથી સહાયની આશા ખેડૂતો રાખી રહ્યા છે। ક્યારે સરકાર સહાય જાહેર કરશે તે મોટો અને સળગતો પ્રશ્ન છે। આ વખતની દિવાળી છે ધરતીપુત્રો માટે હોળી સાબિત થઈ। કમોસમી વરસાદ વરસ્યો। જે રીતની આગાહી આપવામાં આવી હતી કે દિવાળી બાદ વરસાદનું આગમન થશે અને વરસાદ કમોસમી વરસવાના કારણે અનેક પાકોને મોટા પાયે નુકસાન થયું છે। ધરતીપુત્રોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। સરકાર ક્યારે સહાય જાહેર કરશે અને જો સહાય જાહેર કરશે એ સંતોષકારક હશે કે નહીં તે પણ એક મોટો અને સળગતો પ્રશ્ન છે, કારણ કે દર વખતે ખેડૂતોની આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। રાજ્યમાં કમોસમી વરસાદનો કેર આ વખતે પણ યથાવત જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। આગામી 4 દિવસ હજી પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોની જાણે કે કમર તૂટી ગઈ હોય, આર્થિક રીતે તેઓ ભાંગી પડ્યા હોય તેવી પરિસ્થિતિ છે। ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માઠી બેઠી છે। મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય અને ડાંગર જેવા પાક છે જેને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ભારે વરસાદના પગલે ખેડૂતોનો ઊભો પાક જે છે, જે મોલ છે તે ધોવાઈ ગયો છે। અનેક પાકોને નુકસાન થયું છે અને દિવાળી બાદ હવે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। બીજો કોઈ વિકલ્પ ખેડૂતો પાસે બચ્યો નથી, કારણ કે મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો છીનવાઈ ગયો છે। ડાંગરમાં જે કાપણીની પરિસ્થિતિ સુધી આ પાક પહોંચી ગયો હતો ને ત્યારે જ વરસાદ વરસતા આ તમામ પાકોનું સોથ વળી ગયો છે। રાજ્યમાં જે કમોસમી વરસાદનો કેર છે જેના કારણે ખેડૂતોની પરિસ્થિતિ હાલ દયનીય જોવા મળી રહી છે। દર વખતે કમોસમી વરસાદનો કેર રાજ્યમાં જોવા મળતો હોય છે અને એક તરફ સરકાર છે સર્વે કરી સહાય આપવાની જાહેરાત કરતા હોય છે, પરંતુ એ જાહેરાત માત્ર પોકળ સાબિત થતી હોય છે। પરિસ્થિતિ હાલમાં ખૂબ જ દયનીય ખેડૂતોની જોવા મળી રહી છે, કારણ કે આર્થિક રીતે પાયમાલ ખેડૂતો થઈ ગયા છે। ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ વખતની પરિસ્થિતિ નથી, દર વખતે ખેડૂતોની પરિસ્થિતિ આવી બનતી હોય છે, પરંતુ આ વખતે અતિ ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરી સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાંના જે ખેડૂતો છે તે લોકોની પરિસ્થિતિ અતિ ગંભીર જોવા મળી રહી છે અને સરકાર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર સહાયની જાહેરાત કરે, સર્વે કરે, કંઈ પણ કરે, પરંતુ આર્થિક સહાયની સરકાર જાહેરાત કરે। હાલની શું પરિસ્થિતિ છે, સરકાર પાસે શું આશા ખેડૂતો રાખી રહ્યા છે, કયા કયા પાકને નુકસાન થયું છે, તે તમામ બાબતે આજે આપણે વાતચીત કરવી છે। આપણી સાથે જે કે પટેલ જોડાયા છે અને હિતેશ વઘાસિયા જોડાયા છે, જેઓ બંને ખેડૂત આગેવાન છે। આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। પટેલ સાહેબ, પહેલા પ્રશ્ન આપને કરવા માંગીશ, હાલમાં પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે, ખેતરો કેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે? અત્યારની પરિસ્થિતિ બહુ ગંભીર અને સંવેદનશીલ છે, પરંતુ સૌથી પહેલા તો ખેડૂતોને શુભકામના આપીએ અને નવા કૃષિ મંત્રીને સદબુદ્ધિ આપે અને સાથે સાથે એ નવા કૃષિ મંત્રી બન્યા એમને શુભેચ્છા પાઠવીએ। જીએસટીવીના માધ્યમ થકી આપણે સરકારને એક માહિતી પહોંચાડીએ કે જેટલા પણ ચોમાસુ પાક હતા એ અત્યારે કાપવાના સમયમાં હતા, એટલે કે પાકી ગયા હતા અને એનો મોલ લેવાનો સમય હતો। ડાંગરને કાપી અને ઘરે લઈ જવાનો સમય હતો, કપાસને વેણાટ કરી અને કપાસને ઘરે લઈ જવાનો સમય હતો। મગફળીમાં પણ એવું જ હતું કે મગફળી ઉપાડી અને ખેડૂતોને આવક મેળવવાનો સમય હતો। એ સમયની કમોસમી વરસાદના લીધે એટલું બધું ભયંકર નુકસાન છે કે જે ખરેખર સર્વે કરવાની જરૂરિયાત જ નથી। સર્વે જ રહ્યું ને એક મોટી લોલીપોપ છે। સર્વેની અત્યાર લગીમાં માની લો કે જેટલી પણ યોજનાઓ થઈ, એક પણ યોજનામાં સરકાર અત્યારે જાહેરાત નહીં કરી શકે કે અમે આ આધારિત સર્વે કર્યું।
જે 33% આપણે નોર્મ્સ લે છે. અત્યારે તો સૌથી પહેલા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં નથી, એ દુઃખદ છે. એથી બીજું દુઃખદ એ છે કે એના પછી રૂપાણી સાહેબ, સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ લાવ્યા હતા કે કિસાન સહાય યોજના, એ પણ કાગળ ઉપર રહી ગઈ. અત્યારે એવી કોઈ યોજના નથી એસડીઆરએફ અને એનડીઆરએફ સિવાયની. પણ એમાં પણ ગુજરાતની કમનસીબી જોઈએ બેન, તો અહીંયા સર્વેના નામે ડિંડક જ બની રહ્યું છે. આપણે જીએસટીવી ના માધ્યમ થકી બોલી રહ્યો હું, એટલે પુરાવા સાથે બોલી રહ્યો હું કે જ્યારે પણ કૃષિ મંત્રી શ્રી કે કૃષિ સચિવ કે તો હું સાબિત કરી શકું કે ક્યાંય પણ યોગ્ય સર્વે થતું નથી. લાલિયાવાડી ચાલે છે, લોલમ લોલ ચાલે છે. અત્યારે ખરેખર સન્માનીય ભૂપેન્દ્ર દાદાએ ગુજરાતભરના ખેડૂતોને નુકસાની છે. કેવી રીતે નુકસાની? તો માની લ્યો કે આ મારા હાથમાં કપાસ છે બેન, આ કપાસ ઉપર પાણી પડે, આ પાકી ગયેલો કપાસ છે, અત્યારે બધા ખેતરોમાં ઉભો છે, આની ઉપર પાણી પડે એટલે આમાંથી જે કપાસિયો છે એ ઉગી જાય, જર્મિનેટ થાય. જે આપણી કૃષિ યુનિવર્સિટીના પણ પ્રોફેસરોને પૂછે મુખ્યમંત્રી શ્રી કે કૃષિ મંત્રી શ્રી, તો એ પણ સ્વીકારશે. મગફળીમાં પણ એવું છે, એવું ડાંગરમાં છે. મગફળી અને ડાંગરમાં એથી વિશેષ બીજી બાબત એ બને કે મગફળીનો દાણો તો ઉગી જાય, પરંતુ મગફળીનો ઉપરનો જે છોડવો છે એ પશુ ચારા માટે વપરાય. એ પશુ ચારો પણ ખરાબ થઈ રહ્યો છે. એવા સમયે કોઈ પણ બાબતના સર્વેની કોઈ જરૂરિયાત નથી. એ જમીની લેવલના કોઈ પણ કૃષિ અધિકારીઓને પૂછે તો ખરેખર ખેડૂતોને નુકસાની છે એ માનીને ગુજરાતભરના તમામ ખેડૂતોને સહાય ત્વરિત આપી દેવી જોઈએ. સાથે સાથે બેન આ બાબતમાં કોઈનું ધ્યાન નથી કે હવે આ ચોમાસું પાક તો આપણો બેન નિષ્ફળ ગયો, તો આપણે ચોમાસું પાક પછી આપણે શિયાળા પાકનું વાવેતર કરવું પડશે. ત્યારે ગુજરાતના કોઈ પણ સેન્ટર ઉપર ખેડૂતોને જરૂરિયાતનું યોગ્ય પાયાનું સરકારી ખાતર નથી. આ અલગ અલગ પ્રાઇવેટ કંપનીનું, અનધિકૃત કંપનીઓનું કે હલકી ગુણવત્તાના ખાતરો અત્યારે બજારમાં ધૂમ વેચાય છે. પણ આ કૃષિ વિભાગની બેદરકારી, કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા અહીં દેખાય. અત્યારે પાક નિષ્ફળ ગયો તો ખેડૂતને બીજી વસ્તુ શું થશે કે હશે નુકસાન ગઈ, ફૂલ નહીં તો ફૂલની પાંદડી. જેટલું સદંતર નુકસાન જોઈએ સરકાર કોઈ સંજોગોમાં આપી નથી શકવાની, પણ એને બીજા પાકને પણ પેદા કરવા માટેનું તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પાયાનું ખાતર જે જરૂરિયાત છે, ડીએપી, સરકારી એનપીકે, એ પણ નથી. તો ખરેખર આ બાબતમાં ફક્ત મેળાઓ કરવા, સંવેદનાઓની વાતો કરવી અને જમીની લેવલની હકીકત કશીક અલગ હોય. ફક્ત સરકાર જાહેરાત કરી દે કે આ તારીખથી આ તારીખ સુધી વરસાદ આવી જાય, તો માની લ્યો બેન મારું જ 15 વીઘાનું ખેતરના કપાસ વેણવાનો બાકી છે. હવે 15 વીઘા માટે હું તાલપત્રી કઈ ઢાંકી શકું? એટલો કેપેબલ હોય જ ના શકું ખેડૂતનો દીકરો. એટલે ખરેખર તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરી દેવી જોઈએ. સર્વેના ડિંડકની કોઈ જરૂરિયાત નથી, કારણ કે સર્વેના જે 10-11 યોજનાઓ જાહેર થઈ હતી ભૂતકાળની, એ એક પણ યોજનામાં 33% નુકસાન ગુજરાત સરકારે કેવી રીતે નક્કી કર્યું એના એમની જોડે કોઈ આંકડા નથી. અને જે વિસ્તારના ખેડૂતોને બાદ રાખ્યા હતા, જે ખેડૂતોને નુકસાન હતું તોય છતાં એને નુકસાની નથી જાહેર થવા દીધી, તો એ કયા કાગળના આધારે કરી એવા ગુજરાત સરકાર પાસે કોઈ કાગળ જ બેન નથી. આ મને આરટીઆઈમાં મળેલો જવાબ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેં જ્યારે આરટીઆઈ કરી કે ભાઈ તમે કયા આધારે સર્વે કર્યું, તો એ આધાર ફાઇલ નથી. કયા આધારે ખેડૂતોને નુકસાનીનું વળતર ન મળ્યું એની આધાર ફાઇલ નથી. અને કયા આધારે એને વળતર આપ્યું તો એની કોઈ આધાર ફાઇલ કે આવું કશું છે જ નહીં. તો સર્વેના ડિંડેકની જરૂરિયાત શું છે બેન? જી બિલકુલ, ઘણા પ્રશ્નો છે અને ખેડૂતો આર્થિક રીતે અત્યારે પડી ભાગ્યા છે. હિતેશભાઈ, ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? અત્યારે ખેડૂતો કેટલા લાચાર બન્યા છે, કારણ કે કમોસમી વરસાદ દર વખતે જોવા મળતો હોય છે. સૌપ્રથમ તો જીએસટીવી ના માધ્યમથી
તમામ દર્શક મિત્રોને દિવાળીની શુભેચ્છા અને જે નવા કૃષિ મંત્રી છે એમને પણ એમના પદ માટેની શુભેચ્છા. અને કૃષિ મંત્રી પાસે આપણે આશા રાખીએ, જે આ નવું મંત્રીમંડળનું વિસ્તરણ થયેલું છે એ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પાસે આપણે આશા રાખીએ કે આ વખતેનો જે કમોસમી વરસાદ પડેલો છે એના માટે ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવે. હવે વાત કરીએ ખેડૂતોની હાલતની. અત્યારે આપ જોવો તો કોઈ પણ ગામડાની અંદર ખેતરમાં પાણી ભરાયેલા છે, ઊભા પાક છે એ સદંતર મગફળી હોય તો એમના પાથરા અત્યારે ખેતરમાં પડેલા છે, પલળી ગયેલા છે, મગફળીનું ધોવાણ થયેલું છે. કપાસ છે તો એ થોડી પવનની ગતિના હિસાબે ઝીંડવા આવેલા છે એ પણ હાથમાંથી જતા રહેલા છે, અને કપાસનો જે પાક છે એ પણ નિષ્ફળ ગયેલો છે. એવી જ રીતે ડાંગર છે, સોયાબીન છે, આ તમામ પાકો આપણે એક વાત કહીએ ને કે મોઢે આવેલો કોળિયો એ હાથમાંથી જૂટવાઈ ગયો. આ એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે. અત્યારે દિવાળીનો સમય હોય, પૂરતા મજૂરો ના મળતા હોય, મોસમ જે અત્યારે છે ખેડૂતોને એ એમને ઝડપથી આટોપવાની હતી. પરંતુ આપ અને હું આપણે બધા જોઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 5-7 વર્ષથી, આમ તો કહીએ તો ભારતમાં જે વરસાદની પેટર્ન છે એ વરસાદની પેટર્ન આખી ડિસ્ટર્બ થયેલી છે. અને દર વર્ષે છેલ્લા 5-7 વર્ષથી જુઓ છો એમ કે દર વર્ષે કમોસમી વરસાદ એટલે કે માવઠું આવે છે, અને દરેક વખતે ખેડૂતોને જ આ વસ્તુનો માર ભોગવવાનો વારો આવે છે. તો મારી સરકારને એ પણ એક વિનંતી છે કે આના કાયમી ઉકેલ માટે એક એવી યોજના લાવવી જોઈએ. અને અત્યારે સમય છે, અત્યારે ખેડૂતો દુઃખી છે, ખેડૂતો હેરાન છે, ખેડૂતોને જે હાથમાં આવેલો કોળિયો છે એ જૂટવાઈ ગયો છે. તો અત્યારે આ બાબત ઉપર, ખેડૂતના વિષય ઉપર, અને ખેડૂત છે એ આપણો અન્નદાતા છે, તો એમને લઈ અને એક સારી એવી ફસલ વીમા યોજના લઈને આવે જેનાથી સર્વ ખેડૂતોનું અને કાયમી આનું ઉકેલ થઈ શકે. માની લ્યો કે હમણાં મારા સાથી મિત્ર ભાઈએ જે વાત કરી કે સર્વે કરવાની વાત આવે છે, તો સર્વેમાં પણ ધારાધોરણો હોય છે. NDRF SDRF ની જે સ્કીમ હોય છે એમાં પણ 2 હેક્ટરની મર્યાદા હોય છે. તો આપના માધ્યમથી હું સરકારને એ પણ વિનંતી કરું છું કે આમાં માની લ્યો કે કોઈને 3 કે 4 હેક્ટર જમીન હોય તો નુકસાન તો એને પણ વધારે થયું છે. કોઈને 2 વીઘા જમીન હોય તો એમને ઓછું નુકસાન છે, કોઈને 15 વીઘા જમીન હોય તો એમને એમના પ્રમાણમાં નુકસાન છે. તો એ જે હેક્ટરની મર્યાદા છે એ મર્યાદા કાઢી અને જેને જેવડું નુકસાન થયું છે એ પ્રમાણે એમને સહાય ચૂકવવામાં આવે. રહી વાત બીજી સર્વેની, તો સર્વેમાં પણ 3 પ્રકાર હોય છે. પેલું કે તાલુકાને એકમ ગણે. જો તાલુકાને એકમ ગણે તો એવું શક્ય નથી કે આખા તાલુકામાં તમામ જગ્યાએ એક સરખો વરસાદ પડ્યો હોય. તાલુકાની આપણે જોઈએ તો 60-70 કિલોમીટરનો એરિયા કવર કરતું હોય. રહી વાત બીજી કે ગામડાને એકમ ગણવામાં આવે. જો ગામડાને એકમ ગણવામાં આવે તો મોટા ભાગની ગ્રામ પંચાયતો પાસે વરસાદ માપક યંત્ર પણ નથી. ક્યાં કેવડો વરસાદ છે, ક્યાં કેવડું નુકસાન છે એ અત્યારે ખબર નહીં પડી શકે. રહી વાત ત્રીજી કે ખેડૂતને એકમ ગણવામાં આવે. જ્યારે ખેડૂતને એકમ ગણવામાં આવે તો ખેડૂતના ખેતરે જઈ અને સર્વે કરવાનો હોય છે. પરંતુ આપે પણ ભૂતકાળમાં જોયેલું છે કે આવી રીતના સર્વેમાં અત્યારે તત્કાલના ધોરણે પહોંચી નથી શકાતું. ખેડૂતોને મોસમ આપટવાની છે, અને આ 2-3 દિવસમાં જેવો વરસાદ બંધ રહેશે એટલે ખેડૂતો પોતાના કામે લાગી જશે. એમની પાસે એવા કોઈ આધાર પુરાવા નથી બચતા કે ભાઈ અમને હકીકતે આવડી નુકસાની હતી. ખાલી પાકની નુકસાનીની વાત નથી. અમુક જગ્યાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10-10 ઇંચ સુધીના વરસાદ પડેલા છે. તો ત્યાં એમની જમીનોમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે. બાળકોને ભણાવવાની હમણાં નવું સત્ર ચાલુ થશે, સ્કૂલ ફી ભરવાની હોય, કંઈ લગ્ન પ્રસંગના કામો હોય, તો ખેડૂતોને અત્યારે જોઈએ તો માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. એટલે આપના માધ્યમથી અને GSTVના માધ્યમથી હું એવી સરકારને વિનંતી કરું છું કે અત્યારે હવે કાયમી ઉકેલ લાવવાનો સમય આવ્યો છે. અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે કૃષિને લગતી કોઈ બી યોજના હોય, એ યોજનાને તાત્કાલિક અસરથી, જે ગુજરાતમાં એક જ જગ્યાએ નથી, બાકી આખા દેશમાં છે, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી યોજના અથવા તો એને સમકક્ષ પેરેલલ કંઈક યોજના લાગુ કરી અને ખેડૂતોને જે આ છેલ્લા 5-7 વર્ષથી નુકસાનીનો વારો આવે છે આના કાયમી ઉકેલ માટેનો એક અત્યારની સરકારને વિનંતી છે કે એવી એક વીમા યોજના લાવે કે જેનાથી ખેતીને અને ખેડૂતોને કાયમી આ ઉકેલનો જવાબ મળી રહે અને પૂરતી સહાય મળી રહે.
પટેલ સાહેબ, શું લાગે છે આપને કે કાયમી ઉકેલ આવશે ખરું? કારણ કે આ આગાહી તો ઘણા સમય પહેલાથી કરવામાં આવી હતી કે દિવાળી બાદ વરસાદ જોવા મળશે, પરંતુ સરકાર દ્વારા એવું કોઈ આગોતરું આયોજન પણ કરવામાં ન આવ્યું અને આખરે આ પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી. ખરેખર બેન, આગોતરું આયોજન ક્યારે હોતું જ નથી. સરકાર ફક્ત મહોત્સવોમાં, વાતોમાં જ સમય પસાર કરે છે. જે રીતે અત્યારે વાત થઈ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તો મોદી સાહેબના સ્વપ્ન દ્રષ્ટા સમાન યોજના હતી. હર હંમેશ સરકાર વાત કરે કે ડબલ એન્જિનની સરકાર, તો આમાં કયું એન્જિન ખોટવાઈ ગયું કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જતી રહી. હવે એના ઓપ્શનમાં 4 વર્ષ પછી સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા કે જેમાં ખેડૂતોએ કશું પ્રીમિયમ નહીં ભરવાનું, ખેડૂતોને 4 હેક્ટરની મર્યાદામાં વળતર આપવાની વાત થઈ. એની બહુ મોટી જાહેરાતો થઈ, પણ દુઃખ એ બાબતનું થયું બેન કે જાહેરાતનો જેટલું બજેટ થયું ને એનો 1% પણ ખેડૂતને ચૂકવાનો હોત ને તો પણ એમ થાત કે આ યોજનાએ કશું કર્યું. અત્યાર સુધીમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના થકી ખેડૂતોને 1 પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. આ સત્ય છે. તે પછી પણ 1 પણ ના મોદી સાહેબ બોલ્યા કે તમે ગુજરાતમાં મારી સ્વપ્ન દ્રષ્ટા સમાન યોજનાને શા માટે બંધ કરી, એના સિવાયમાં પહેરેલા યોજના લાયા. તો આ પછી એ પણ યોજના અત્યારે ચાલુ કે બંધ એ તો અયોધ્યામાં બેઠેલો રામ જાણે. આ બધી પરિસ્થિતિની વચ્ચે જ્યાં સુધી ગુજરાત કૃષિ વિભાગ ખેડૂતોની અને ખેડૂત હિતેશુઓના સીધા જ સંવાદમાં નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. આવનાર સમયમાં કૃષિ વિભાગ દ્વારા, સરકાર દ્વારા ગ્લોબલ વોર્મિંગનું કહેવામાં આવશે. આ તો કુદરતી પરિબળ છે, પણ ગ્લોબલ વોર્મિંગ શેના લીધે થાય છે? જેના લીધે માવઠા તો વર્ષોથી બેન થતા હતા, પણ હવે પછીના જે છેલ્લા વર્ષોના જે માવઠા છે એ અતિ ભારે માવઠા થઈ રહ્યા છે. તો એનું કારણ તો ગોતવું પડશે. તો એનું કારણ કહેશે તો CO2 વધી ગયું, તો CO2 વધવાનું કારણ ગોતવું પડશે. માવઠામાં અત્યારે અતિ ભારે વરસાદ જે થઈ રહ્યો હોય એમાં એર પાર્ટિકલ પોલ્યુશન, એર પાર્ટિકલ જવાબદાર છે. તો એની બાબતમાં GPCB એ કશું કામ નથી કર્યું, એ પણ ધ્યાનમાં લેવું પડશે. એકબીજા ડિપાર્ટમેન્ટ એકબીજા ઉપર આ પ્રકારની ખોખો રમશે અને ખેડૂતોની ખો કાઢવામાં આવશે. અત્યારની જે પરિસ્થિતિ કે આ દિવાળી વેકેશન પછી જે મારા મિત્રોએ વાત કરી સાચી છે કે સ્કૂલ ફી ભરવાની હોય, પણ સાથે સાથે જીવન નિર્વાહ અર્થે આપણે શિયાળુ વાવેતર પણ કરવાનું હોય, પરંતુ હજુ સુધી ક્યાંય ઇફકો દ્વારા કે GSFC નું સરદાર દ્વારા કે નર્મદા ફોર્સ દ્વારા આપણી જેટલી સહકારી માળખાકીય ખાતરની કંપનીઓ એના દ્વારા ક્યાંય યોગ્ય એ પણ પુરવઠો પહોંચાડવામાં નથી આવ્યો. અને વાતો થશે એ ક્યાંય પીસી કરી અને કૃષિ મંત્રી શ્રી કોઈ ખેડૂતોને નહીં મળે. હા, એમના જી હજુરિયાને મળી અને બતાવશે કે અમે ખેડૂતને મળ્યા. તો આવી રીતે પ્રશ્નનું નિરાકરણ બેન ના આવે. ખરેખર આ કપાસને એ સર્વે કેવી રીતે કરશે? 33% નોર્મ્સ લેશે કે જે જગ્યાએ 33% વધુ નુકસાની છે એ ખેડૂતોને અમે વળતર આપીશું. પણ 33% નુકસાની કેવી રીતે ગણવાની? કે આ મારા હાથમાં કપાસ છે, એમાં 100 કપાસિયા છે, એટલે બીજ, કપાસના બીજ 100 દાણા છે, એમાં 33 દાણા નુકસાન જે હોય કે 34 દાણા નુકસાન ગયા હોય તો 33% થી ઉપરની નુકસાની ગણવી કે ન ગણવી? તે 100 છોડવા મારા ખેતરમાં છે, એમાંથી 34 છોડવા એમાં ભરી જાય તો એને નુકસાની ગણવી કે ના ગણવી? અથવા તો કપાસનો છોડવો એમને એમ દેખાય પણ એની ઉપર જે રેલો કપાસ છે એ ઉગી જાય, તેને નુકસાનનું કેવી રીતે સર્વે કરવું? આ કોઈ પાયાનું જ્ઞાન નથી અહીંના લોકલ કૃષિ અધિકારીઓને, નથી સર્વે કરનાર આવનાર અધિકારીઓને, કે નથી ઉપર બેઠેલા એસીમાં બેઠેલા અધિકારીઓને. તો આમાં ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ બેન કેવી રીતે થાય? ખરેખર
સરકાર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગતી હોય તો સાચા ખેડૂતોને અને જે જાગૃત ખેડૂતો છે એની સાથે એમને સંવાદ કરવાની જરૂરિયાત છે, ચર્ચા કરવાની જરૂરિયાત છે. પરંતુ આ બધી પરિસ્થિતિની વચ્ચે સત્ય બહાર લાવવા માટે આપના જેવા સારા માધ્યમો જે કોશિશ કરે છે એને પણ ક્યાંક ને ક્યાંક એન્ટિક બનાવી અને પ્રસ્તુત કરવાની જે નીતિ છે ત્યાં સુધી આ ખેડૂતોનું હિત ન થઈ શકે. ખરેખર સરકારશ્રીએ હિત જાહેર કરવું હોય, હિત જ કરવું હોય ખેડૂતોનું, તો તાત્કાલિક ધોરણે અત્યારે સહાય જાહેર કરી દેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ખેડૂતોનો એક ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે કે આવનાર સમયમાં શિયાળુ વાવેતર માટેની ખેડૂતો પેટે પાટા બાંધીને પણ તૈયારી કરી લે કે જેથી આવનાર સમયમાં આપણને અન્નની તકલીફ ના પડે. બેન જી બિલકુલ સાચી વાત છે. અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા માટે મંત્રીઓને કહેવામાં આવ્યું છે, પરંતુ ખરેખર શું લાગે છે હિતેશભાઈ કે જે રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે આજની તો કાલ જ્યારે પણ જાહેર કરવામાં આવે, શું અપેક્ષા રાખી રહ્યા છો પેકેજમાં? જે સરકાર દ્વારા કાલે મીટિંગ કરી અને જે ધારાસભ્યો અને મંત્રીઓને કહેવામાં આવ્યું કે તમે તમારા વિસ્તારમાં જઈ અને ખેડૂતોની સાચી પરિસ્થિતિ વાકેફ થાવ, સારી બાબત છે. પરંતુ ધારાસભ્યો અને એમની સાથે હું તો ત્યાં સુધી કહું છું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગામના આગેવાનો, સામાજિક આગેવાનો, તમામ લોકો સાથે મળી અને આ શક્ય નથી કે ખેતરે ખેતરે જઈ અને 2 દિવસમાં સર્વે કરી શકે. અને હજી આપ જાણો છો કે 31 તારીખ સુધીની તો આગાહી છે. ખેડૂતો અત્યારે ખૂબ ભયાનક પરિસ્થિતિમાંથી આપણે કહીએ તો પસાર થઈ રહ્યા છે. તો ખેડૂતોને પણ મારી એક વિનંતી છે આપના માધ્યમથી, ખેડૂતોને પણ હું કહું છું કે અત્યારનો સમય છે એ થોડો એન્ડ્રોઈડનો યુગ છે. તો તમામ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું કે તમારા ખેતરમાં જે કંઈ નુકસાની થયેલી છે, પાકને નુકસાની હોય કે જમીન ધોવાણ થયેલું હોય, તો પ્લીઝ એમના ફોટા અને વિડીયો બનાવી અને આપના માધ્યમથી આપ પોતે સાચવી રાખજો, જેથી કરીને એવું ન બને કે 8 દિવસ કે 10 દિવસ 15 દિવસ પછી સર્વે કરવા વાળી ટીમ આવે ત્યારે આપણી પાસે પુરાવા ના હોય. અને મોટા ભાગે આવું બનતું પણ હોય છે. તો એ તમામ ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે આમના પ્રૂફ આપણે સાચવી રાખીએ. રહી વાત બીજી કે કેવું સહાય પેકેજ જાહેર કરશે, હવે એ તો છે, જો અહીંયાથી જેવા રિપોર્ટ જશે એ રિપોર્ટ અધિકારીઓ અહીંયાથી મોકલે છે, પરંતુ આપણે જોઈએ છીએ કે સરકારની નીતિ છે એનાથી વિપરીત અધિકારીઓ કામ કરે છે. જે અત્યારે અધિકારીઓને જે સર્વે કરવા માટેનું કામ સોંપવામાં આવે છે એ સર્વે પણ બરાબર કરતા નથી અને 2-5 આગેવાનોને મળી ગામમાં અને રિપોર્ટ ભરી દેતા હોય છે. તો એવા અધિકારીઓને પણ મારી વિનંતી છે કે તમે હકીકતે ખેડૂતને એકમ ગણી અને જો શક્ય હોય તો ખેડૂતના ખેતરે જઈ અને એમની પાક જે નુકસાનીનો સર્વે છે એ સાચા રિપોર્ટ તમે ઉપર મોકલો. એ ઉપરાંત સરકારને પણ હું આજની તકે કહેવા માંગીશ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના હોય, આવી કોઈ પણ યોજના જે ગુજરાતમાં લાગુ કરવામાં આવે જેથી કરીને કે આવનારા સમયમાં, અત્યારે સહાય ચૂકવશું તો એ અત્યારના એક વખત પૂરતની વાત છે, આવનારા સમયમાં પણ જે આ ડિસ્ટર્બન્સ આવ્યું છે, એન્વાયરમેન્ટમાં જે ફેરફાર થયેલા છે, તો આપણે હવે એવો સમય આવી ગયો છે કે આનો આપણે કાયમી ઉકેલ લાવવો જોઈએ. અને એના માટે મારા સાથી મિત્ર ભાઈએ જે વાત કરી એમની સાથે પણ હું એગ્રી છું કે ભાઈ આગળ પડતા ખેડૂતો હોય કે કૃષિ યુનિવર્સિટીના જે નિષ્ણાંત વ્યક્તિઓ છે, બરાબર છે, એમની સાથે સરકારે બેસી અને આ વિષય ઉપર લાંબી અને ગહન ચર્ચા કરી અને એમાંથી એનું એક નિરાકરણ લાવવું જોઈએ કે ખેડૂતો છે, તમે હમણાં જેમ વાત કરી કે ભાઈ આપણને ખ્યાલ હતો કે અગાઉ આગાહી છે અને વરસાદ આવવાનો છે એવી ખેડૂતોને જાણ હતી, પરંતુ હું આપના માધ્યમથી કહીશ કે ખેડૂતો પાસે એવું કોઈ આગોતરું આયોજન નથી હોતું કે 15 વીઘાની કપાસ હોય કે મગફળી હોય તો એમને કંઈ ઢાંકી તો શકાતી નથી. તો એમના માટે તો ખેડૂતોએ હેરાન થવું જ પડે છે. તો એટલા માટે હું કહું છું કે આ વસ્તુ જે વારંવાર બને છે, છેલ્લા 7 વર્ષથી તમે અને હું આપણે ટીવીના માધ્યમથી અને અનેક બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી બરાડા પાડીએ છીએ, સરકારની આંખ ખોલવા પ્રયત્ન કરીએ છીએ, સરકાર એમાં મહદઅંશે કંઈક કરે પણ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આનો કાયમી ઉકેલ જ્યાં સુધી આપણે ન મળે ત્યાં સુધી ખેડૂતો દુઃખી થવાના છે. અને એટલા માટે હું વારંવાર વિનંતી કરું છું કે કાયમી ઉકેલ માટે કૃષિ મંત્રીએ જે કાંઈ હવે પછીની જાહેરાત કરે એ જાહેરાત ખેડૂતોના આવનારા હિત માટે આ સમયગાળો પણ સાચવી લે અને
જે કઈ મર્યાદા છે હેક્ટરની, 2 હેક્ટર કે 3 હેક્ટર, એ મર્યાદા હટાવી અને ખેડૂતોને પૂરતું જેટલું નુકસાન થયેલું છે એ નુકસાન પ્રમાણેની સહાય ચૂકવવા આવે, આવી વિશેષ માગણી છે. બિલકુલ. પટેલ સાહેબ, શું આશા રાખી રહ્યા છો? કારણ કે છેલ્લી વખતે જ્યારે 947 કરોડનું જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, એવી ચર્ચા હતી કે ભાવનગરને બાકાત રાખવામાં આવ્યું. હવે આ વખતે કોઈ પણ જિલ્લા, કોઈ પણ સ્થળને બાકાતમાં રાખવામાં આવે, કેવું પેકેજ જાહેર કરવામાં આવવું જોઈએ? ખરેખર તો બેન, જેને પણ વાવેતર કર્યું છે એ દરેક ખેડૂતને આ વળતર મળવું જોઈએ. સાથે સાથે આપણે એવી આશા રાખીએ કે નવા કૃષિ મંત્રી શ્રી આ બાબતમાં યોગ્ય ધ્યાન આપે કે જે કોઈ કૃષિ અધિકારીઓમાં પણ, જે અમારા ભાઈએ કીધું, બહુ સાચી વાત કીધી. એમાં એક વસ્તુ છે કે જે કૃષિ અધિકારીને અત્યારે રિપોર્ટ માંગવામાં આવે કે માની લો કે XYZ જિલ્લાના એ કૃષિ અધિકારી અત્યારે એમ કે મારા વિસ્તારમાં અત્યારે 50% નુકસાની છે, બિલકુલ. તો એ જ કૃષિ અધિકારીને બેન સમજવા જેવો મુદ્દો છે, એ જ કૃષિ અધિકારીને સર્વે કરવા જવું પડે છે. એટલે જો એને બેઠા બેઠા પગાર ખાવો હોય એટલે એટલું કહી દે કે અમારા વિસ્તારમાં 33% થી નુકસાની ઓછી છે, એટલે આરામ ફરમાવી શકે. એટલે આવા કામચોર કૃષિ અધિકારીઓ ઉપર પણ સરકારે એક્શન લેવાની જરૂરિયાત છે. અને આ બધી બાબતો જ્યારે લેખિત પુરાવા સાથે જીએસટીવી ના માધ્યમ થકી કહું કે જ્યારે કૃષિ અધિકારીઓ કે ખોટું કરે છે, ખેડૂતોને નુકસાન આપે અને ખોટા સર્વેના ગોલમાલ થકી ખેડૂતોને નુકસાન આપે, એવા અધિકારીઓ પર એક્શન લેવી હોય તો અમે પુરાવા આપવા તૈયાર છીએ. બિલકુલ. એટલે તમામ ખેડૂતોને ફાયદો થાય અને તમામ ખેડૂતોને જે નુકસાની થઈ છે તેમને સહાય મળે તેવું સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આભાર પટેલ સાહેબ, હિતેશભાઈ, ચર્ચામાં જોડાવા બદલ. તો આ સાથે વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.